તો આ પ્રકારે આખું લોકેશન અહીંયા જોવા મળે છે। ખૂબ આનંદનો વિષય છે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા જો કે મશીનનો અવાજ થોડો આવશે, પરંતુ આ પ્રકારે આખી જ મોજ જોવા મળે છે મિત્રો। જુઓ કેટલું સરસ આહલાદક વાતાવરણ અહીંયા જોવા મળે છે આ દરિયાની અંદર। તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી બ્લોગ। મિત્રો આજે આપણે આવ્યા છીએ માંડવી ખાતે માંડવી બીચ જોવા માટે, માંડવીનો દરિયા કિનારો જોવા માટે। સો એન્જોય ધ બીચ ઓફ માંડવી। તો મિત્રો જુઓ આખો જ માંડવીનો દરિયા કિનારો છે, ખૂબ સુંદર અને રમણીય છે મિત્રો। બાળકો માટે તો ઉત્તમ પ્રવાસનું સ્થળ કહી શકાય। તમે આખો જ આ પ્રકારનો દરિયો નિહાળી શકો છો મિત્રો। અને અત્યારે પૂનમ આવવાના કારણે કદાચ ભરતી હોય એવું જણાઈ રહ્યું છે મિત્રો। જુઓ અહીંયા આખા જ દરિયા કિનારાની તમે મોજ જોઈ શકો છો। અહીંયા ગાડીઓ પણ જોવા મળે છે સવારી માટે, અને કેમલ રાઈડ માટે પણ અહીંયા કેમલ જોવા મળે છે। ઘણા બધા અહીંયા કેમલ છે, અને આ પ્રકારે આખું જ વાતાવરણ આ દરિયા કિનારાનું મિત્રો જોવા મળે છે। મિત્રો તમે જોઈ શકો છો કેમલ આ પ્રકારે ઉપર સવારી કરી અને પ્રવાસીઓ એન્જોય કરી શકે છે। અહીંયા પણ તમે જુઓ મિત્રો આ પ્રકારે સવારી માટે ગાડીઓ છે, અને અંદર બેસી અને બધા જ લોકો અહીં જે પ્રવાસીઓ આવે છે તે એન્જોય કરી શકે છે। મિત્રો જુઓ આ પ્રકારે આખી જ ગાડીઓ જોવા મળે છે, અને ઉપરનું લોકેશન મિત્રો આ પ્રકારે જોવા મળે છે। બધી જ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દુકાનો જોવા મળે છે। અત્યારે સવારનો સમય છે, હવે અહીંયા બધી જ દુકાનો ઓપન થશે અને પોતાનો ધંધા રોજગાર હશે। મિત્રો તમે જુઓ આ છે આખો જ દરિયા કિનારો આપ નિહાળી શકો છો। કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલો આ દરિયા કિનારો એટલે માંડવી બીચ કહેવામાં આવે છે। અત્યારે પાણી છેક અહીંયા સુધી મિત્રો જોવા મળે છે। તમે જુઓ મિત્રો અહીંયા છેક પાણી જોવા મળે છે, કારણ કે આ પૂનમનો સમય અત્યારે આવી રહ્યો છે। જો મિત્રો હવે અંદર દરિયામાં આપણે જવું છે, તમને દરિયો બતાવવો છે કેવો છે, તો સામે અહીંયા જે બોટ દેખાય છે બોટમાં બેસી અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે દરિયાની મોજ કેવી છે। તો મિત્રો જુઓ હવે બોટની અંદર જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરવાનો છે, અને આપણી સાથે છે બોટના જે માલિક છે અનિરુદ્ધસિંહ જાડેજા। મિત્રો એમની બોટમાં આપણે જવાનું છે અહીંયાથી, અને આખો જ દરિયો ફરવાનો છે। મિત્રો કેવા પ્રકારનો દરિયો છે, કેવું પાણી છે, અને શું એન્જોયમેન્ટ છે એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। સો એન્જોય ધ બીચ ઓફ માંડવી। તો ચાલો મિત્રો હવે અંદર બોટમાં આપણે જઈએ અને તમને બતાવીએ કે શું આનંદ છે, શું એન્જોયમેન્ટ છે આ દરિયાનું। સો એન્જોય ધ બીચ ઓફ માંડવી। જુઓ મિત્રો આ દરિયાની મોજ તમે જોઈ શકો છો। આખો દરિયો આ પ્રકારે બોટની અંદર જુઓ મિત્રો, એટલી સરસ મજા છે અહીંયા। એક વખત ચોક્કસ આ માંડવીની મુલાકાત લેવી જોઈએ મિત્રો। તમે જુઓ અહીંયા સમ્રાટ સ્પોટ જે નાવ છે, જે હોડી છે, એમાં અમે બેઠા છીએ, જોકે એક જાડેજા ભાઈની છે, ખૂબ સરસ છે। તમે જુઓ આ પ્રકારે આખું લોકેશન અહીંયા જોવા મળે છે। ખૂબ આનંદનો વિષય છે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા જોકે મશીનનો અવાજ થોડો આવશે, પરંતુ આ પ્રકારે આખી જ મોજ જોવા મળે છે મિત્રો। જુઓ કેટલું સરસ આહલાદક વાતાવરણ અહીંયા જોવા મળે છે આ દરિયાની અંદર। તમે જુઓ મિત્રો આખો જ દરિયો તમે જુઓ મિત્રો, બોટની અંદર કેવી મજા આવે છે અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। પાછળની બાજુ તમે જુઓ આ પ્રકારનું આખું જ લોકેશન અહીંયા માંડવી દરિયામાં જોવા મળે છે મિત્રો। ખૂબ સુંદર વાતાવરણ અહીંયા એટમોસ્ફિયર જોવા મળે છે, અને આ સમ્રાટ સ્પોટ્સ જે નાવ છે એમાં અમે બેઠા છીએ મિત્રો। તો અહીંયા આવો તો આ સમ્રાટ સ્પોટ જે જાડેજા ભાઈ છે એમની પણ મુલાકાત લેશો અને બેસવાનો પ્રયત્ન કરજો, કારણ કે સરસ આ બોટ છે અને સેફટી સાથે છે મિત્રો। એટલે અહીંયા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। સરસ મજાનું અહીંયા વાતાવરણ જોવા મળે છે। જોકે બોટની અંદર સાવચેતી આપણે પોતે રાખવી પડે છે, અને આ લોકો જોકે સેફટી માટે ઘણું બધું અહીંયા જોવા મળે છે। એ લોકો સેફટી રાખતા જ હોય છે, છતાં આપણે સેફટી રાખવાનો પૂરો પ્રયત્ન કરીશું મિત્રો। જુઓ અહીંયા આટલે સુધી આવ્યા છીએ, તમને બતાવીએ મિત્રો આખો જ દરિયો તમે જુઓ કેટલો સરસ લાગે છે મિત્રો। ખૂબ સુંદર આ નજારો છે માંડવીના દરિયાનો મિત્રો। તમે જુઓ તો જુઓ મિત્રો આ આખો જ તમે દરિયો જોઈ શકો છો। અંદર હોડીમાં બેસી અને એક આનંદ છે મિત્રો। આ તમે જુઓ કેટલું સરસ મજાનું અહીંયા પાણી જોવા મળે છે મિત્રો। જુઓ તમે ખૂબ મજાનો આ વિષય છે મિત્રો। માંડવી આવો તો
આ પ્રકારે બોટમાં બેસવું એક આનંદનો વિષય છે મિત્રો. ઘણા લોકો નથી પણ બેસતા હોતા, પરંતુ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કે તમે જુઓ, ખૂબ સુંદર અહીંયા વાતાવરણ જોવા મળે છે અને ખૂબ સરસ. તમે જુઓ મિત્રો, આખો દરિયો આ પ્રકારે દેખાય છે. અત્યારે પ્રકાશ સામે આવી રહ્યો છે, છતાં તમને બતાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ મિત્રો. આગળની બાજુ ભાઈ બતાવો. ઉપર તમે જુઓ મિત્રો, આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. મેરા દેશ મહાન એવું પ્રતીક અહીંયા થઈ રહ્યું છે મિત્રો. ખૂબ સરસ અહીંયા વાતાવરણ જોવા મળે છે. તો મિત્રો, આ છે માંડવીનો દરિયા કિનારો, જે જોવાનો એક અલગ આનંદ હોય છે. આ પ્રકારે અહીંયા દુકાનો મિત્રો જોવા મળે છે. આ માંડવીના બીચ ઉપર તમે જુઓ, અત્યારે બંધ છે કારણ કે વહેલી સવાર છે, પરંતુ 9-10 વાગે અહીંયા બધી જ દુકાનો ઓપન થઈ જાય છે. જુઓ મિત્રો, આ પ્રકારનું આખું અહીંયા એક વાતાવરણ, ખૂબ સુંદર વાતાવરણ જોવા મળે છે. તો મિત્રો, આ હતો માંડવીનો દરિયા કિનારો, જે અમે તમને અંદરથી પણ બતાવ્યો અને બહાર પણ અહીંયા ઊંટ સવારી જોવા મળે છે. અહીંયા ગાડીઓમાં બેસીને ફરવાનો એક આનંદ હોય છે મિત્રો, અને આજુબાજુ આખું એક બજાર ટાઈપ દુકાનો પણ જોવા મળે છે. તો મિત્રો, ચોક્કસ એક વખત આ માંડવીના દરિયાની મુલાકાત લેશો. ખૂબ સુંદર મિત્રો આ દરિયો છે. તો મિત્રો, આ હતો અમારો એક સરસ મજાનો વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે.